પાટણ શહેરની અંદર જ્યાં ઝરમર વરસાદી પાલિકાની જે કામગીરી છે તેની પોલ ઉજાગર કરી છે, જેમાં શહેરનો એક પણ રોડ રસ્તો કે પછી વિસ્તાર પાલિકાને ગર્વ અપાવે તેવો નથી બચ્યો, જેમાં આડેધડ દબાણો અને પ્લાનિંગ વગરની સોસાયટીઓએ વરસાદી પાણીને અવરોધ્યા છે। પાલિકાએ પાણીના નિકાલ માટે જેસીબી વડે રોડ રસ્તાઓને તોડી પાડ્યા છે। પાટણ પંથકમાં છેલ્લા 3-4 દિવસથી મેઘરાજાએ ધામા નાખ્યા છે। ક્યાંક અંધરાધાર થાય છે, ક્યાંક ધીમી ધારે થાય છે, ક્યાંક ઝરમર થાય છે, પરંતુ પાલિકાની જે મોન્સૂન કામગીરી હતી ને એની પૂરેપૂરી પોલ ખોલી નાખી છે। ખાડા બહુ પડી ગયેલા, તો તકલીફ શું થાય છે? તકલીફ જમ્પર તૂટી જાય, બ્રેક તૂટી જાય, રજૂઆત તો થાય છે કે તો શું આવે છે પરિણામ? ખર્ચો આવે ભાઈ, ખર્ચો આવે। રિક્ષા ચાલકનું કહેવું એવું છે કે એ ખર્ચો આવે છે। કાકા, રોડ તૂટી ગયા છે, તકલીફ છે, શું છે? વાહનમાં કેવી તકલીફ પડે? બહુ તકલીફ બહુ જ પડે છે। અમારે હવે શું કરવું, આની પરેશાની હટાડો। એનું નિરાકરણ શું? એનું નિરાકરણ હવે નગરપાલિકા કે જે સરકાર રિપેરિંગ કરે તો બધું થાય। વરસાદના સમયમાં જ કેમ તૂટે છે? હવે એ તો હવે આપણે બધી પોલ ઉઘડી જાય નગરપાલિકાની દરેકની। બરાબર છે। ટૂંકમાં નગરપાલિકાની પોલ ખુલી ગઈ છે એવું રહીશોનું અને વાહન ચાલકોનું કહેવું છે। ત્યારે ખરેખર જો છેલ્લા 3 દિવસથી જીએસટીવીએ મુહિમ જગાવી છે, પાટણ ખાડા નગરી બની છે। અલ્કેશ પંડ્યા, જીએસટીવી, પાટણ।